નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા સાંભળવાની તમને મજા આવશે। દુનિયામાં કેવા કેવા લોકો હોય છે જે પોતાના જ પોતાને કેટલી પીડા અને દુઃખો આપતા હોય છે। તો મિત્રો, તમને આ વાર્તામાં સમજવા અને ઘણી શીખ મળશે। તો મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો। તો ચાલો શરૂ કરીએ। આજે સમરસિંહના લગ્નની ઉજવણીનો માહોલ ઘરની આસપાસના વિસ્તારના ઘરમાં હતો। સમરના લગ્નમાં તેજી માં ગંગા દેવી કોઈ કસર છોડવા ન હતી માંગતી। તેના લગ્નમાં પોતાના બધા અરમાનો પૂરી કરી લેવા માંગતી હતી। એટલે તેમણે પોતાની કોલોનીથી લઈને ચોક 4 રસ્તા સુધી રંગબેરંગી લાઇટોથી સજાવ્યો હતો। દરેક ગલીમાં તોરણો લાગેલા હતા। એવું લાગી રહ્યું હતું જાણે કોઈ રાજાના દીકરાના લગ્ન થઈ રહ્યા હોય। બધાના વટ પર માત્ર એક જ નામ હતું, સમરસિંહ। આમ તો સિન્હા પરિવાર બહુ વધારે અમીર ન હતો, પણ તે પોતાના સંસ્કાર અને ઇજ્જત દ્વારા દરેક વ્યક્તિના દિલ પર રાજ કરનારો આદર્શ પરિવાર બનેલો હતો। એ ઘરની સૌથી વડીલ અને મુખ્ય વ્યક્તિ હતી। સમરની માં ગંગાદેવી સિન્હા। ગંગાદેવીએ પોતાના બંને બાળકોને સખત મહેનત અને ત્યાગ કરીને ઉછેર્યા હતા। તેમના પતિનું અકાળે મૃત્યુ થઈ જવાને કારણે તે તૂટી ગઈ હતી, પણ તેમણે ક્યારેય કોઈની સામે ઝૂકવા નહોતું શીખ્યું। ન તો પોતે ઝૂકી અને ન તો પોતાના બાળકોને ઝૂકવાનું શીખવ્યું। તેમણે પોતાના આંસુ છુપાવીને દીકરા દીકરીઓને માટે હિંમત ઢાલ ઓઢી લીધી હતી। આજે એ જ ગંગાદેવી પોતાના દીકરા સમજને દુલ્હન સાથે શાંત ફેરા લેતા જોઈ રહી હતી। તેમની આંખો ભીની હતી, હોઠ પર સ્મિત હતું। આ પણ તેમના જીવનની સૌથી મોટી જીત હતી। સગા સંબંધીઓથી ઘર ભરેલું હતું। કોઈ મામા કાકી ડીજે પર નાચી રહ્યા હતા, તો કોઈ સંબંધી મીઠાઈના ડબ્બા ખોલીને બધાને વહેંચી રહ્યા હતા। હવેલીના આંગણામાં ખુશીનો અવાજ હતો। દુલ્હન પણ આવી ચૂકી હતી। તેનું નામ હતું સંધ્યા। સંધ્યા સુંદર, ભણેલી ગણેલી અને ડોક્ટરના વ્યવસાયમાં સફળ હતી। તેના આવવાથી સમરનું જીવન વધુ સુધરી ગયું હતું। તેની નજર તેના પર જ હતી। ચમકતા લાલ ચોળામાં જ્યારે તે મંડપ પર બેઠી તો લાગ્યું જાણે કોઈ તારો ધરતી પર ઉતરી આવ્યો હોય। પણ ઘણીવાર જાકમ ચોળની પાછળ છુપાયેલો અહંકાર દેખાતો નથી। લગ્નના બીજા જ દિવસે ઘરમાં સંધ્યાની મોં દેખાઈની રસમ હતી। દરેક જણ નવી વહુને જોવા અને તેની આશીર્વાદ આપવા માટે ઉત્સુક હતું। મોટી મામી, ફોઈ કાકી બધાએ પોતપોતાની જગ્યા લઈ લીધી હતી। ગંગાદેવીએ ધીમેથી પોતાની દીકરી સોનાલીને કહ્યું, બેટા જઈને તારી ભાભીને કહી દે કે મહેમાન આવી ગયા છે, તેને સારી રીતે તૈયાર થઈને આવવાનું કહેજે। સોનાલી માસૂમ સ્મિત સાથે ભાઈની નવી દુલ્હનના રૂમ તરફ વધી। પણ ત્યારે જ અચાનક રૂમમાંથી સંધ્યા ઝડપી પગલે બહાર આવી। બધાની નજર તેના પર જ અટકી ગઈ। લોકોની આંખોમાં નવાઈ હતી, કારણ કે જ્યાં દરેક જણ આશા રાખી રહ્યું હતું કે નવી વહુ ભારે સાડી અને ઘરેણામાં સજેલી હશે, ત્યાં સંધ્યા જીન્સ અને ટોપમાં ઊભી હતી। મહેફિલમાં સોપો પડી ગયો। ધીરે ધીરે કાનાપૂસી શરૂ થઈ ગઈ। અરે, આ શું નવી વહુ તો બિલકુલ અલગ અંદાજમાં છે। આજકાલની ભણેલી ગણેલી છોકરીઓ પણ ગંગાદેવીનો ચહેરો સહેજ લાલ થઈ ગયો। તેમણે સંભળાવવાનો પ્રયત્ન કર્યો અને પ્રેમથી કહ્યું, બેટા જઈને સાડી પહેરીને આવ, મહેમાન તારી મોં દેખાઈ માટે આવ્યા છે। પણ સંધ્યાનો જવાબ બધાના દિલને ચીરી નાખ્યો। તેણે તીખા અવાજે કહ્યું, માજી, મને શું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે? હું ભણેલી ગણેલી છું, કોઈ તમારા જેવી અભણ નથી કે 5 મીટરની સાડી મીટાડીને ફરું। આટલી ગરમીમાં કોઈ કેવી રીતે સાડી પહેરી શકે? અમે લોકો આધુનિક છીએ, જીન્સ ટોપ પહેરીએ છીએ। આમ પણ તમે ગામડાથી આવ્યા છો ને, એટલે
તમારી વિચારસરણી આટલી જૂની છે. આ સાંભળીને મહેમાનોના હોશ ઉડી ગયા. ગંગા દેવીનું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં કસીને પકડી લીધું હોય. તેમનું ગળું રૂંધાઈ ગયું. સંબંધીઓ એકબીજાને જોવા લાગ્યા. બિચારી ગંગા કેવી વહુ મળી છે. આને પણ ગંગા દેવીએ ઊંડો શ્વાસ લીધો. તેમણે આંસુઓને પાપણમાં જ રોકી લીધા અને હળવા સ્મિત સાથે કહ્યું, અરે ગરમી બહુ છે એટલે વહુએ કપડાં બદલી લીધા છે. ચાલો કોઈ વાંધો નહીં, રસમ આમ જ કરી લઈએ છીએ. તે અંદરથી તૂટી ગઈ હતી, પણ ઘરની ઇજ્જત બચાવવા માટે પોતાની તકલીફ છુપાવી લીધી. તેમને ક્યાં ખબર હતી કે આ તો માત્ર શરૂઆત હતી. આવનારા દિવસોમાં આ ઘરની ખુશીઓ પર એવું તોફાન આવવાનું છે જેને વિચારીને દિલ કંપી ઉઠે. લગ્નના બીજા દિવસે સવારે ઘરમાં હલચલ હતી. આંગણામાં તડકાના કિરણો ઉતરી આવ્યા, પણ એ રોશનીમાં પણ એક જ કહી શકાય એવો ભાર હતો. આજે ઘરમાં નવી વહુ સંધ્યાની પહેલી રસોઈની રસમ હતી. ગંગાદેવી સવારથી રસોડામાં વ્યસ્ત હતી. તેમને ચૂપચાપ ખીર બનાવીને રાખી દીધી હતી, એ વિચારીને કે જો વહુને જમવાનું બનાવવામાં મુશ્કેલી પડે તો તે મદદ કરી દેશે. તેમના દિલમાં એક અજીબ ગભરાટ હતી. કાલે મોં દેખાઈના રસમે સમયે જે અપમાન સહન કરવું પડ્યું એ આજે ફરી ન થાય. આટલામાં સોનાલી ઉત્સાહથી ભરેલી પોતાની ભાભીના રૂમ તરફ દોડી. તેની માસૂમ ચહેરા પર દેખાઈ રહી હતી. ભાભીમાએ તમને રસોડામાં બોલાવ્યા છે. આજે તમારી પહેલી રસોઈ, અને હા, જ્યારે તમે ભજીયા અને ચા બનાવી લો તો મારા માટે પણ બનાવજો. મારી બહેન પણ એવું આવશે, તેમને પણ ખવડાવવાના છે. સોનાલીની વાતો માસૂમથી ભરેલી હતી, પણ સંધ્યાને આ બધું ગમ્યું નહીં. તે ભડકી ઉઠી. નડનબા જેને ચા ભજીયા ખાવા હોય તે પોતાના હાથ પગ ચલાવીને જાતે બનાવી લે. હું તમારા ઘરની નોકરાણી નથી. હું તો માત્ર રસમ નિભાવવા માટે રસોડામાં જઈ રહી છું. અને હા, ધ્યાન રાખજે, હું ડોક્ટર છું. ડોક્ટર તારા જેવી સામાન્ય છોકરી નથી. મારું ભણતર મારી સામે કંઈ જ નથી. તું તો મુશ્કેલીથી 4,000ની નોકરી કરી શકીશ, જ્યારે મારું પેકેજ લાખોમાં છે. આ ઘર મારા અને સમરના પૈસાથી ચાલશે, તારા દમ પર નહીં. સોનાલીનો ચહેરો ફીકો પડી ગયો. તેના આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. દિલમાં જાણે કોઈએ તીર મારી દીધું હોય તેમ તેણે ધીમેથી કહ્યું, ભાભી, મેં તો બસ મજાકમાં કહ્યું હતું. પણ સંધ્યાએ તેને ખોલીને જોયું અને દરવાજો બંધ કરી દીધો. સોનાલી પોતાના રૂમમાં જતી રહી. આંસુ તેના ગાલ પરથી વહી રહ્યા હતા. તેનું મન ચીસો પાડવા માંગતું હતું, પણ તેને ચૂપ રહેવું યોગ્ય સમજ્યું. તેની ચૂપકેથી આખા ઘર પર ભારે પડી રહી હતી. આખરે સંધ્યા રસોડામાં પહોંચી તેણે ખીરનું વાસણ જોયું, જે ગંગાદેવી પહેલા જ બનાવી ચૂકી હતી. બસ સમજો ફેરવ્યો, થોડી ખાંડ અને ડ્રાયફ્રૂટ નાખ્યા અને વિચાર્યું, બસ રસમ પૂરી થઈ ગઈ. જ્યારે મહેમાનોએ ખીર પીરસવામાં આવી તો બધાએ વહુ પાસે આશા રાખી કે તે પગે લાગીને આશીર્વાદ લેશે. પણ સંધ્યાએ બધાની સામે ફરીથી કહી દીધું, માજી, તમે મને કોઈ જૂના જમાનાની વહુ સમજી રાખી છે કે શું? આટલા લોકોના પગે લાગવાથી મારી તો કમર જ તૂટી જશે. હું ડોક્ટર છું. ડોક્ટર મારા પેકેટની ખબર છે ને. તમને આવા નાના નાના કામો માટે મારી પાસે આશા ન રાખતા. ત્યાં સોફો પડી ગયો. મહેમાનોની કાનાભૂસી શરૂ થઈ ગઈ. ગંગાદેવીનું નસીબ ખરાબ છે. આટલું ભણી ગણીને પણ વહુમાં સંસ્કાર નથી. ગંગાદેવીનું દિલ તૂટી ગયું હતું, પણ તેમણે ફરી હસીને કહ્યું, અરે કોઈ વાંધો નહીં, રસમ તો બસ નિભાવવા માટે હોય છે. પણ તેમના સ્મિત પાછળ દર્દનો સાગર છુપાયેલો હતો. સાંજે સંધ્યા એક સંબંધીની પાર્ટીમાં ગઈ. ત્યાં પણ તેને સાડી પહેરવાની ના પાડી દીધી અને બધાની સામે કહ્યું, હું આધુનિક છું. આ બધા જૂના રીત રિવાજ મારા કામના નથી. લોકોની નજર સીધી ગંગાદેવી પર અટકી ગઈ. તેમને લાગ્યું જાણે તેમની છાતી પર
પહાડ તૂટી પડ્યો હોય. તેમણે આંસુ રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તેમની આંખો ભીની થઈ ગઈ. એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ગંગાદેવી એકલી આંગણામાં બેઠી હતી. ચાંદની તેમના આંસુઓમાં દેખાઈ રહી હતી. દિલમાં સવાલ ઉઠી રહ્યો હતો, શું ખરેખર હું આટલી ખોટી છું કે સમય બદલાઈ ગયો છે અને હું પાછળ રહી ગઈ છું? પણ તેમને નહોતી ખબર કે આવનારા દિવસો તેમની અસલી ઓળખને દુનિયાની સામે લાવવાના છે, અને એ જ દિવસ તેમની વહુની આંખોના પડદા પણ ચીરી નાખશે. રાત ઘેરી થઈ ચૂકી હતી. હવેલીમાં બધા સૂઈ ગયા હતા, પણ ગંગાદેવીના રૂમમાં ઊંઘ ક્યાં ભટકી ગઈ હતી. બારીમાંથી આવતી ચાંદની તેમના ચહેરા પર પડી રહી હતી, અને તેમની આંખો બસ એ જ સવાલ પૂછી રહી હતી, શું સાચે જ હું આ ઘરમાં બોજ બની ગઈ છું? શું મારું ભણતર, મારી ઓળખ હવે કોઈને યાદ પણ છે? તે પથારી પર નહોતી સૂઈ રહી. તેમના મનને કિતાબના પાના એક એક કરીને ખોલી રહ્યા હતા. વર્ષો પહેલાની વાત હતી. દિલ્હી યુનિવર્સિટીનો મોટો હોલ, જ્યાં તેઓ પ્રોફેસર ગંગાદેવી વર્માના નામથી જાણીતા હતા. તેમના લેક્ચરમાં વિદ્યાર્થીઓ તાળી પાડતા, નોટ્સ બનાવતા અને દરેક જણ કહેતું, ગંગા મેમ વગર ભણતર અધૂરું છે. ગંગાદેવી માત્ર ચોપડીઓ નહોતી ભણાવતી, પણ બાળકોને જિંદગી જીવવાનો રસ્તો બનાવતી હતી. ઘણા ગરીબ બાળકોની ફી તેમણે પોતાના ખિસ્સામાંથી ભરી હતી. કેટલી વાર પોતે ભૂખી રહીને વિદ્યાર્થીઓ માટે ચોપડીઓ ખરીદી આપી હતી. પણ પછી નસીબે એક એવો વળાંક લીધો જેને તેમની દુનિયા જ બદલી નાખી. પતિનું અચાનક હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થઈ ગયું. તે સમયે માત્ર 15 વર્ષનો હતો અને સોનાલી 12 વર્ષની. બંનેની આંખોમાં ડર અને ખાલીપો હતો. તે દિવસથી ગંગાદેવીએ નક્કી કરી લીધું હતું કે ભલે પોતાની ઓળખ કેમ ન ગુમાવવી પડે, પણ બાળકોના ઉછેર સાથે બાંધછોડ નહીં કરે. તેમણે યુનિવર્સિટીની નોકરી છોડી દીધી અને લખનઉ આવી ગઈ. ઘરડા સસરા બીમાર હતા, તેમની દેખભાળની જરૂર હતી. ઘર ચલાવવા માટે તેમણે ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. ઘણીવાર પોતાના આંસુ છુપાવીને હિંમતનું મોહરું પહેરી લીધું. તેમણે દરેક રાત દર્દમાં વીતી, પણ દરેક સવારે બાળકોના ચહેરા જોઈને તે ફરી જીવી ઉઠતી. આજે એ જ માં જેણે બીજાના બાળકોને કાબિલ બનાવ્યા, પોતાના જ ઘરમાં અભણ કહેવાય. સંધ્યાને આ સચ્ચાઈનો જરા પણ અંદાજ ન હતો. સવારનો સમય હતો. ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે જોયું કે માં ચૂપચાપ બેઠી છે. માં, તબિયત તો ઠીક છે ને તમારી? ગંગાદેવીએ હસીને કહ્યું, હા દીકરા, હું ઠીક છું. પણ તેમના શબ્દોની ધ્રુજારી સમરના દિલને ચીરી ગઈ. ત્યાં બીજી બાજુ સંધ્યા પોતાના મોબાઈલ પર હસતી વાત કરતી મિત્રોને જણાવી રહી હતી, યાર મારી સાસુ તો બિલકુલ ગામડિયાન છે. જરા જરા જેવી વાત પર સંસ્કાર અને પરંપરાના રાગડા તાણતી રહે છે. આજકાલ કોણ સાડી અને પાલું સંભાળે છે? સાચું કહું તો મને તો શરમ આવે છે તેમને પોતાની માં કહેવામાં. આ શબ્દો સાંભળીને સમરનો ચહેરો કડક થઈ ગયો. તેને ધીમેથી કહ્યું, સંધ્યા, શબ્દોનું વજન બહુ ભારે હોય છે. મારી માએ જે કર્યું, જે સહન કર્યું છે, તે તું વિચારી પણ નથી શકતી. જે ઇજ્જતથી તું આજે જીવી રહી છે, તેનો પાયો તેમના ત્યાગથી બન્યો છે. સંધ્યાએ હસીને કહ્યું, ઓ પ્લીઝ સમર, મને પાછળ ન આપ. હું જાણું છું કે તારી માએ ટ્યુશન ભણાવ્યા છે, પણ હું ડોક્ટર છું. ડોક્ટર, મારું સ્તર અલગ છે. તેના શબ્દો જાણે પથ્થર બની ને સમરના દિલ પર પડ્યા. તે ચૂપ થઈ ગયો, કારણ કે પતિનું સૌથી મોટું દર્દ એ હોય છે કે તેની માને પત્ની વચ્ચે દિવાલ બનવું પડે છે. બીજા રૂમમાંથી સોનાલી માની આંખોની પીનસ જોઈ રહી હતી. તેણે આવીને માનો હાથ પકડ્યો અને કહ્યું, માં, તમે હંમેશા બીજાની મદદ કરી, પણ આજે તમે જ એકલા પડી ગયા. કાશ ભાભીને તમારા અસલી રૂપની ખબર પડી શકતી. ગંગાદેવીએ દીકરાના આંસુ લૂસી નાખ્યા.
બેટા, દરેકને સત્ય જણાવવાનો સમય પોતાની મેળે આવે છે. બસ આપણે ધીરજ રાખવી પડશે. તેમના શબ્દોમાં ઊંડો થાક પણ એક અતૂટ વિશ્વાસ પણ હતો. ત્યાં રાત્રે આકાશમાં ચાંદ ચમકી રહ્યો હતો, પણ હવેલીમાં આંગણામાં એક અજીબ શાંતિ હતી. કોઈને ખબર ન હતી કે બહુ જલ્દી નસીબ ઘરનો નકશો બદલવાનું છે, અને એ પણ એવી રીતે કે સંધ્યાનું કમળ ચકનાચૂર થઈ જશે. સાંજનો સમય હતો. હવેલીમાં હળવી રોનક. સમર ઓફિસથી આવી ચૂક્યો હતો અને સંધ્યા પોતાના મિત્ર સાથે મળવાનું પ્લાનિંગ કરી રહી હતી. તેણે પોતાના મામાના દીકરા મહેન્દ્રપાલને ફોન કર્યો હતો. ભાઈ, સાંજે 5 વાગે મળીએ છીએ. કોઈ સારી રેસ્ટોરન્ટમાં સમર પણ આવશે. તને જોઈને બહુ સારું લાગશે. મહેન્દ્ર દુબઈથી આવ્યો હતો. સફળ બિઝનેસમેન, સૂટ બૂટમાં અમે હંમેશા ચમકતો. સંધ્યા ગર્વથી કહેતી હતી, જો મારા ભાઈની લાઈફસ્ટાઈલ જુઓ. અમારા ખાનદાનનું સ્તર જ કંઈક અલગ છે. પણ નસીબે નક્કી કર્યું હતું કે આ મુલાકાત રેસ્ટોરન્ટમાં નહીં, પણ હવેલીના દરવાજા પર જ થશે. અચાનક ડોરબેલ વાગી. સોનાલી દોડીને દરવાજો ખોલવા ગઈ. સામે ઊભો હતો એક સ્માર્ટ છૂટેડ બુટેડ યુવાન. ચહેરા પર આત્મવિશ્વાસ, આંખોમાં ચમક. તમે કોણ? સોનાલીએ પૂછ્યું. તે હસ્યો. હું મહેન્દ્રપાલ છું, સંધ્યાનો ભાઈ. દુબઈથી આવ્યો છું. સોનાલીએ તરત કહ્યું, અરે આવો, અંદર આવો. તે જ વખતે ગંગાદેવી રસોડામાંથી બહાર આવી. તેમણે જેવો જ મહેન્દ્રને જોયો તો બસ ઔપચારિક સ્મિત આપ્યું. બેટા બેસો, સંધ્યા હમણાં આવતી જશે. પણ પછીની પણ બધા માટે હેરાન કરી દેનારી હતી. મહેન્દ્ર અચાનક ઊભો થઈને ઝડપથી ગંગાદેવી પાસે ગયો અને તેમના પગ પકડી લીધા. તેની આંખોમાંથી આંસુ દરદર પડવા લાગ્યા. મેમ, તમે અહીં? હું તો તમને વર્ષોથી શોધી રહ્યો હતો. આજે તમને મેળવીને એવું લાગી રહ્યું છે જાણે મારી માં મરી ગઈ હોય. ગંગાદેવી દંગ રહી ગઈ. બેટા, તું કોણ છે? મહેન્દ્રપાલે રડતા રડતા કહ્યું, મેમ, હું મહેન્દ્રપાલ, દિલ્હી યુનિવર્સિટીનો તમારો જૂનો વિદ્યાર્થી. યાદ છે? મારી પાસે ફી ભરવાના પણ પૈસા ન હતા. ચોપડીઓ ખરીદવા સુધીના પૈસા પણ ન હતા. જો તમે તમારા પગારમાંથી મારી ફી ન ભરી હોય, મને મફતમાં ક્લાસ ન આપ્યા હોય, તો હું આજે કંઈ જ ન હોત. આજે હું જે કંઈ પણ છું તમારા લીધે જ છું. રૂમમાં સોપો પડી ગયો. સોનાલીની આંખો ચમકી ઉઠી. સમર દરવાજાથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો અને ગર્વથી ભરાઈ ગયો. પણ ત્યારે સંધ્યા અંદર આવી. તેણે જોયું કે તેનો ભાઈ મહેન્દ્ર તેની સાસુના પગે લાગી રહ્યો છે અને તેમને મેમ કહી રહ્યો છે. તેના ચહેરા પર ગુસ્સો અને નવાઈ બંને હતા. મહેન્દ્ર, આ શું કરી રહ્યો છે તું? આ મારી સાસુ છે, અભણ ગામડિયા, ગામડાથી આવેલી છે. આમને મેમ મેમ કેમ કહી રહ્યો છે? મહેન્દ્રએ ગંભીર અવાજે કહ્યું. સંધ્યા, તું ચૂપ રહે. તું જાણે પણ છે આ કોણ છે? આ ગંગાદેવી સિન્હા મેમ છે, દિલ્હી યુનિવર્સિટીના સૌથી સન્માનિત પ્રોફેસર. એમને ખબર નહીં કેટલા બાળકોની જિંદગી બનાવી. તું તો બસ એક ઉદાહરણ આપું છું. સંધ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું દિલ ધડકવા લાગ્યું. ના ના, નહીં, આ સાચું ના હોઈ શકે. માજી પ્રોફેસર, પણ તમે મને ક્યારેય જણાવ્યું કેમ નહીં? ગંગાદેવી શાંત ઊભી હતી. તેમની આંખોમાં આંસુ હતા, પણ અવાજ બહુ જ સ્થિર. બેટા, મેં ક્યારેય ઈચ્છ્યું જ નહીં કે મારી ઓળખ મારા પરિવારથી મોટી બને. મારા માટે મારા બાળકો જ મારી અસલી ડિગ્રી છે, પણ તે મને ક્યારેય સાંભળવાનો મોકો જ ક્યાં આપ્યો? સંધ્યાનું માથું ભમવા લાગ્યું. તેની આંખો સામે કાલની તસવીરો ફરવા લાગી. એ પણ જ્યારે તેને બધાની સામે પોતાની સાસુને ગામડિયા કહી રહ્યા હતા. એ સમયે જ્યારે તેને પહેલી રસોઈની રસમમાં તેમની મજાક ઉડાવી હતી. એ ક્ષણ જ્યારે તેને પોતાના જ સંબંધીઓ વચ્ચે તેમને અભણ કહીને નીચા દેખાડ્યા હતા. હવે સત્ય સામે હતું, જેને તે ઓછી સમજતી હતી.
તે જ આખા સમાજમાં સન્માનિત હતી. સંધ્યાનો અહંકાર તૂટવા લાગ્યો, પણ હજી પણ અંદર ક્યાંક ને તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. રૂમનું વાતાવરણ એવું હતું કે દરેકની આંખો ભીની હતી, પણ હવામાં એક ન કહી શકાય તેવું તોફાન ઉઠી રહ્યું હતું. હવે વાર્તા માત્ર ઘર સુધી જ સીમિત નહોતી રહેવાની. બહુ જલ્દી આ સત્ય આખા સમાજની સામે આવવાનું હતું. સવારનો સમય હતો, 5 સપ્ટેમ્બરની તારીખ, એટલે કે શિક્ષક દિવસ. લખનૌની હવેલીમાં સામાન્ય શાંતિ હતી. કાલ રાતની વીતી વાતો હજી પણ બધાના દિલ પર ભાર બનેલી હતી. સંધ્યા પોતાના રૂમમાં પથારી પર બેઠી હતી. આખી રાત તેને ઊંઘ ન હતી આવી. મહેન્દ્રની વાતો તેના કાનમાં ગુંજી રહી હતી. આ ગંગાદેવી વર્મા મેમ છે, મારી જિંદગી બનાવનારા. તેનું દિલ વાર કહી રહ્યું હતું કે આ બધો એક ભ્રમ છે. નહીં, મારી સાસુ આટલી મોટી પ્રોફેસર ન હોઈ શકે. પણ અત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. સોનાલી દોડીને દરવાજો ખોલવા ગઈ. બહાર ઊભા હતા થોડા લોકો, હાથમાં ગુલદસ્તો, મીઠાઈ અને ગિફ્ટ બેગ. ચહેરા પર સ્મિત, આંખોમાં ચમક. નમસ્તે, શું આ ગંગાદેવી વર્માનું ઘર છે? હા, તમે કોણ? સોનાલીએ ચોંકીને પૂછ્યું. અમે તેમના જૂના વિદ્યાર્થીઓ છીએ. આજે શિક્ષક દિવસ છે તો વિચાર્યું અમારા મેમને શુભકામનાઓ આપીએ. આટલું સાંભળતા ગંગાદેવી બહાર આવી. તેમને જોતા જ બધા લોકો ભાવુક થઈ ગયા. એક છોકરીએ તેમના પગ પકડીને કહ્યું, મેમ, જો તમે ન હો તો હું ક્યારેય ગોલ્ડ મેડલ ન જીતી શકત. તમે મારા માટે કોલેજમાં સ્કોલરશીપ અપાવી હતી. બીજા છોકરાને મીઠાઈનો ડબ્બો આગળ કરતા કહ્યું, મેમ, આજે હું જે કંઈ છું, જે એક સફળ ડોક્ટર છું, આ બધું તમારા કારણે જ છે. તમે મને ક્લાસ પછી કલાકો બેસાડીને ભણાવ્યો. હું ક્યારેય તમારું ઋણ નહીં ચૂકવી શકું. ગંગાદેવીની આંખોમાં આંસુ સલકાઈ આવ્યા. બેટા, મેં તો બસ મારી ફરજ નિભાવી હતી. અસલી મહેનત તમે લોકોએ કરી છે. પણ તેમના વિદ્યાર્થીઓએ એક અવાજે કહ્યું, નહીં મેમ, તમે માત્ર એક શિક્ષક જ નહીં પણ અમારા માટે માં જેવા છો. આ બધું સાંભળતા સંધ્યા દરવાજા પર આવીને ઊભી રહી. તેણે જોયું જેને તે કાલ સુધી અભણ કહીને અપમાનિત કરી રહી હતી. આજે એ જ તેની સાસુ સમાજ માટે ગુરુ અને માની જેમ સન્માન પામી રહી હતી. તેના હોઠ ધ્રુજવા લાગ્યા. દિલ ધબકી રહ્યું હતું. આ કેવી રીતે હોઈ શકે? આ બધું મારી આંખો સામે એક વિદ્યાર્થીએ ગુલદસ્તો આપીને કહ્યું, મેમ, તમારા વગર અમારી જિંદગી અધૂરી છે. અમે આજે પણ દર વર્ષે તમને શોધતા અહીં સુધી આવ્યા છીએ. સંધ્યાનો ઘમંડ જાણે બરફની જેમ ઓગળવા લાગ્યો. તેની આંખો ભરાઈ આવી, પણ હજી પણ તેને કોઈક રીતે પોતાની જાતને સંભાળી. આટલું સન્માન મળ્યા પછી પણ ગંગાદેવીના ચહેરા પર ઘમંડ ન હતો. તેઓ બસ હસી અને બધાને આશીર્વાદ આપતી રહી. બાળકો, હું તો હવે આ બધા રિવાજોમાં વ્યસ્ત થઈ ગઈ હતી, પણ આ જોઈને દિલને શાંતિ મળી કે તમે બધાએ મને યાદ રાખી. તેમની નમ્રતા સાંભળીને સંધ્યાની અંદર જાણે હજારો તીર વાગી રહ્યા હતા. તે વિચારવા લાગી, હું કેટલી આંધળી હતી. મેં જેમના પગ નીચે પોતાની સાસુની ઇજ્જત કચડી, આજે એ જ દુનિયા તેમને માથે બેસાડી રહી છે. વિદ્યાર્થીઓ જ્યારે ચાલ્યા ગયા તો ઘરના આંગણામાં એક અજીબ છુપકેલી ફેલાઈ ગઈ. સમાધાન અને સોનાલી ગર્વથી મા તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ચમક હતી, પણ સંધ્યા તેના ચહેરા પર નો પસ્તાવો હતો. એ રાત્રે તે પટકા ફેરવતી રહી. દિલ કહી રહ્યું હતું, કાશ મેં માજીની વાતો સાંભળી હોત, કાશ મેં તેમને ઓછામાં ન આંક્યા હોત. પણ તેની અંદરનો અહંકાર હજી પણ પૂરો તૂટ્યો ન હતો. તે પોતાને કહી રહી હતી, ઠીક છે, માજી પહેલા પ્રોફેસર રહ્યા હશે, પણ હવે તો તે ઘરના જ છે. તેમની ઓળખ, તેમની ઇજ્જત હવે ક્યાં છે? સંધ્યાએ વિચાર્યું કે કદાચ આ બધું માત્ર એક સંજોગ જ છે. પણ તેને ક્યાં ખબર હતી કે જલ્દી જ એવી પળ આવવાની છે
જે તેના દરેક તર્ક દરેક અહંકારને મૂળમાંથી હલાવી દેશે. શિક્ષક દિવસ પસાર થઈ ચૂક્યો હતો, પણ તેવો પડખો આખા ઘરમાં બાકી હતો. દરેક જણ ગંગાદેવી પર ગર્વ કરી રહ્યું હતું. બસ એક ચહેરો હતો જે હજી પણ અકળાયેલો હતો. સંધ્યા. રાતનું જમવાનું પૂરું થઈ ચૂક્યું હતું. સમા ચૂપચાપ માની બાજુમાં બેઠો હતો. સોનાલી માના પગ દબાવી રહી હતી. ગંગાદેવી વાર કહી રહી હતી, બેટા રહેવા દે, તારા હાથ થાકી જશે. પણ સોનાલીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે માનો હાથ પકડતા કહ્યું, માં, કાશ દુનિયા જોઈ શકતી કે તમે અમારા માટે કેટલું બધું સહન કર્યું છે. તમે મારા માટે માત્ર માં નહીં, મારી આખી દુનિયા છો. હું જાણું છું ભાભી તમે ઓછા સમજે છે, પણ હું દરેક જન્મમાં તમારી દીકરી બનવા માંગુ છું. તેના શબ્દો સાંભળીને સમરનું ગળું ભરાઈ આવ્યું. તેની આંખો લાલ થઈ ગઈ. તે બોલ્યો, સોનાલી સાચું કહી રહી છે. માં, તમે જે ત્યાગ કર્યો છે ને તેનું કોઈ મૂલ્ય નથી, પણ આજે તમારી જ વહુ તમને અભણ કહે છે. હું પતિ હોવાના નાતે ચૂપ રહું છું, પણ દીકરો હોવાના નાતે મારું દિલ પોક મૂકીને રડે છે. ગંગાદેવીએ બંને બાળકોને ગળે લગાવી લીધા. બેટા, માણસની કિંમત તેની ડિગ્રી કે પૈસાથી નથી હોતી. સમય આવવા દે, સંધ્યા પણ આ સમજી જશે. આ બધી વાતો સંધ્યા દરવાજા પાસે ઊભી રહીને સાંભળી રહી હતી. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ દિલનો ઘમંડ હજી પણ તેને સાચું માનવાનો હતો દઈ રહ્યો. તે અંદર આવી અને ટોણું મારતા બોલી, વાહ, અહીં મા દીકરી અને દીકરો મળીને મારી વિરુદ્ધ વાતો કરી રહ્યા છે. જોઈ લો, હું જેવી છું એવી છું. હું કોઈ જૂના જમાનાની વહુ નથી કે દરેક વખતે માથું નમાવીને ચાલુ. અને માજી તમે વિદ્યાર્થીઓએ યાદ કરી લીધા તો એમાં આટલી મોટી શું વાત થઈ ગઈ? હવે તમે પ્રોફેસર નથી, બસ ઘર સંભાળો છો. અસલી કામ તો મારું છે, જે લાખો કમાઈને આ ઘરનું નામ રોશન કરી રહી છું. આ સાંભળીને સમરનો ચહેરો કડક થઈ ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સંધ્યા, શું તું જાણે છે, જ્યારે પપ્પાનું મૃત્યુ થયું હતું ત્યારે માએ અમને ભૂખ્યા નહોતો સુવા દીધા. તેમણે પોતાની ઓળખ છોડીને ટ્યુશન ભણાવ્યા, અમને કપડાં અને ચોપડીઓ અપાવી. જો તે ન હોત તો આજે ન હું એન્જિનિયર હોત, ન તું મારી પત્ની. આ ઘરનો પાયો માના ત્યાગ પર ટકેલો છે અને તું તે એમનું જ અપમાન કરી દીધું. સંધ્યા ચૂપ થઈ ગઈ, પણ તેની આંખોમાં હજી પણ જીદ ચમકી રહી હતી. ઠીક છે સમજ, તું તારી માને દેવી સમજ, પણ મારા માટે સફળતા એ જ છે જે દેખાય છે. મોટું ઘર, ગાડી, પૈસા, સંસ્કાર અને ત્યાગથી ક્યારેય કોઈનું પેટ નથી ભરાતું. સોનાલીએ પહેલી વાર પોતાની ભાભી તરફ સીધું જોયું. તેની આંખો ભીની હતી, પણ અવાજ મક્કમ. ભાભી, જો માએ પૈસા અને સફળતા જ વિચારી હોત તો આજે ન અમે હોત, ન આ ઘર હોત. તમે તેમના બલિદાનને સમજ્યા જ નહીં. પણ એક દિવસ એવો આવશે જ્યારે તમે પોતે તમારા શબ્દો પર રડશો. સંધ્યાએ તેમની વાત પર હસી ઉડાવી. કહ્યું, જોઈએ છીએ સોનાલી, જોઈ લઈએ છીએ. ગંગાદેવીએ બંનેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. બસ બેટા, ઝઘડો ન કરો. દરેકની વિચારવાની રીત અલગ અલગ હોય છે. સમય સૌથી મોટો શિક્ષક છે. તે રાત્રે ઘરની દિવાલો પર ખામોશી ચોંટી ગઈ. સમર પોતાના રૂમમાં બેઠો વિચારી રહ્યો હતો. મા અને પત્ની વચ્ચે ફસાઈને હું તૂટી રહ્યો છું, પણ ક્યાં સુધી? ત્યાં સુધી હું મારી માના આંસુ જોતો રહું. સોનાલી બાલ્કનીમાં આકાશ તરફ જોઈ રહી હતી. તેના દિલમાંથી માત્ર એક જ પ્રાર્થના નીકળી રહી હતી, હે ભગવાન, એક દિવસ ભાભીને માની અસલી ઓળખ જરૂર બતાવજે. અને સંધ્યા તે અરીસા સામે ઊભી પોતાને કહી રહી હતી, મને કોઈ નથી બદલી શકતું. હું જેવી છું એવી જ રહીશ. મારી પાસે ડિગ્રી છે, નોકરી છે, પૈસા છે. આ જ અસલી તાકાત છે. તેને નહોતી ખબર કે નસીબ હવે તેની સામે એવો અરીસો રાખવાનું હતું જેમાં તેનો અહંકાર ચકનાચૂર થઈ જશે અને તે એ જ માણસ બની જશે જેને
તેણે ક્યારે નીચા સમજ્યા હતા. થોડા દિવસો પછી લખનઉ યુનિવર્સિટીમાં એક મોટો સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો. જૂના પ્રોફેસર અને મહાન શિક્ષકોને બોલાવવામાં આવી રહ્યા હતા. સંજોગ એવો થયો કે તેમાં નામ હતું પ્રોફેસર ગંગાદેવી વર્માનું. સમર અને સોનાલી બહુ વધારે ખુશ હતા, પણ ગંગાદેવીએ હસીને કહ્યું, બેટા, હવે આ બધી વાતોનો શું અર્થ છે? મેં તો હવે ભણાવવાનું કહું પહેલા જ છોડી દીધું છે. સોનાલીએ માનો હાથ પકડી લીધો. માં, આ માત્ર તમારા માટે જ નહીં, અમારા માટે પણ ગર્વની પળ છે. આજે લોકો તમને જોશે અને અમને ગર્વ થશે કે અમે તમારા સંતાન છીએ. આખરે ગંગા દેવી તૈયાર થઈ સફેદ સાડીમાં સાધારણ દેખાતી આ મહિલા જ્યારે સભાગૃહમાં પહોંચી તો ઘણા બધાએ પોતાને તેમની ઓળખી લીધા. કાર્યક્રમ શરૂ થયો. એક એક કરીને પ્રોફેસરનો પરિચય આપવામાં આવી રહ્યો હતો અને હવે સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવી રહી હતી એ મહાન શિક્ષિકા જેમણે પોતાની જિંદગી શિક્ષણ અને સમાજ સેવાને સમર્પિત કરી દીધી. પ્રોફેસર ગંગાદેવી વર્મા. તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યા. વિદ્યાર્થીઓએ ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું. સ્ટેજ પર ફૂલોની માળા પહેરાવવામાં આવી, શાલ ઓઢાડવામાં આવી. એક વિદ્યાર્થીએ ભાવુક થઈને કહ્યું, મેમ, જો તમે ન હો તો હું ક્યારેય આઈએએસ ઓફિસર ન બની શકત. તમે મને એ ચોપડીઓ આપી જેના વગર હું આગળ ન વધી શકત. બીજી વિદ્યાર્થીની બોલી, મેમ, તમે કહ્યું હતું કે માણસની ગરીબી તેના ભણતરના રસ્તામાં અડચણ ન બની શકે. આજે હું એક સફળ ડોક્ટર છું અને આ બધું તમારા શબ્દોની તાકાતથી થયું છે. દરેક શબ્દ ગંગાદેવી માટે સન્માનિત હતો. તેમની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર નમ્ર સ્મિત. દર્શકોની લાઈનમાં બેઠેલી સંધ્યા આ બધું જોઈ રહી હતી. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. જે મહિલાને તેને ગામડિયાર કહી અભણ સમજી આજે એ સ્ટેજ પર ઊભા રહીને આખા સભાગૃહમાંથી તાળીઓ મેળવી રહી છે, સન્માન મેળવી રહી હતી. તેની આંખો સામે ભૂતકાળ ફરવા લાગ્યો. મોં દેખાયમાં સાસુનું અપમાન, પહેલી રસોઈમાં ટોણા, સંબંધીઓની સામે નીચા દેખાડવાના તેના શ્વાસ અટકવા લાગ્યા. આંસુ ગાલ પરથી વહી નીકળ્યા. હે ભગવાન, મેં કેટલું મોટું પાપ કરી દીધું. મેં પોતાની સાસુ જે સમાજની આટલી મોટી હસ્તી છે તેમને અપમાનિત કરી દીધા. આસપાસ બેઠેલા લોકો કાનાપૂસી કરી રહ્યા હતા. જુઓ તો, આજ તો ગંગાદેવીની વહુ છે જેણે અમને ઘરમાં અપમાનિત કર્યા. બિચારી ગંગા કેટલી નમ્ર છે અને વહુ કેટલી ઘમંડી નીકળી. સંધ્યાનું મતું શરમથી ઝૂકી ગયું. તેને લાગ્યું જાણે આખું સભાગૃહ તેની તરફ આંગળી ચીંધી રહ્યું છે. જ્યારે કાર્યક્રમ પૂરો થયો અને ગંગાદેવી સ્ટેજ પરથી ઉતરવા લાગી, અચાનક સંધ્યા દોડીને તેમના પગમાં પડી ગઈ અને કહ્યું, માજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમને અવગણ સમજ્યા, અપમાનિત કર્યા, પણ મને તો મારી વિચારસરણીથી પણ ઓછા નીકળ્યા. મને સાફ કહી દો, માજી. ગંગાદેવીએ રડતી વહુને ઉઠાડી અને કહ્યું, બેટા, માણસથી ભૂલ થાય છે. અસલી માણસ એ જ હોય છે જે ભૂલ સ્વીકારીને તેને સુધારી લે. પણ યાદ રાખજે, ક્યારેય કોઈને નાના ન સમજતા. દરેક માણસની પોતાની કાબલિયત હોય છે. આ સાંભળીને સભાગૃહ તાળીઓથી ગુંજી ઉઠ્યું. સંધ્યાની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેનો ઘમંડ તૂટી ચૂક્યો હતો. કારમાં પાછા ફરતી વખતે સંધ્યા ચૂપ હતી. વાર પોતાની સાસુ તરફ જોતી અને માથું નમાવી લેતી. સમરે તેનો હાથ પકડીને કહ્યું, સંધ્યા, જોઈ લીધું ને, મારી માં સાચે જ અનમોલ છે. આજથી તેમને માત્ર માં નહીં, ગુરુ માનજે. સંધ્યાએ ધ્રુજતા અવાજે કહ્યું, સમર, આજે મને સમજાયું, પૈસા અને ડિગ્રી માણસને મોટો નથી બનાવતા,
પણ સંસ્કાર અને ત્યાજ અસલી તાકાત છે. તેની આંખોમાં પહેલીવાર સાચો પસ્તાવો દેખાઈ રહ્યો હતો. એ રાત્રે હવેલીનો માહોલ અલગ જ હતો. ઘરની દિવાલો પર એ જ સજાવટ હતી, પણ હવે દિલોની અંદર રોશની પ્રગટી ચૂકી હતી. સંધ્યા પોતાના રૂમમાં બેઠી હતી. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તે વારવાર અરીસામાં પોતાને અને વિચારતી, અને આ કેવી સ્ત્રી છું હું, જે માએ પોતાના બાળકો માટે બધું જ કુરબાન કર્યું, હું એ જ માનું અપમાન કરતી રહી. મેં પોતાના ડિગ્રી અને નોકરી પર એટલો ઘમંડ કર્યો કે માણસ એને જ ભૂલી ગઈ. ધીમે ધીમે તે ઊભી થઈ અને ગંગાદેવીના રૂમ તરફ વધી. દરવાજો ખુલ્લો હતો. માં અંદર પોતાના જૂના સર્ટિફિકેટ અને એવોર્ડને કપડામાં વીંટાળી રહી હતી. કદાચ તેમને ડર હતો કે ક્યાંક આ વસ્તુને જોઈને ફરીથી ઘરમાં કડવાશ ન આવી જાય. સંધ્યા અંદર ગઈ, તેમના પગમાં પડી ગઈ અને કહ્યું, માજી, મને માફ કરી દો. મેં તમને દરેક પળ ઈજા પહોંચાડી, તમને અભણ કર્યા, તમારી ઇજ્જત બધાની સામે કચડી અને તમે ચૂપચાપ સહન કરતા રહ્યા. પણ આજે મને સમજાય છે કે અસલી ભણતર દીકરીઓથી જ નહીં પણ સંસ્કારોથી થાય છે. માજી, મને પોતાની દીકરી માનીને માફ કરી દો. ગંગાદેવીની આંખો ભરાઈ આવી. તેમણે સંધ્યાને ઉઠાવી અને ગળે લગાવી લીધી અને કહ્યું, બેટા, હું તો પહેલા દિવસથી ઈચ્છતી જ હતી કે તું મને માં સમજે અને હું તને દીકરી. તારો ઘમંડ તને રોકી રહ્યો હતો, પણ હવે જ્યારે તારું દિલ બદલાઈ ગયું છે તો સમજી લે કે મારા ત્યાગ સફળ થયા. સવારનો સમય હતો. હવેલીમાં ચહલ પહલ હતી. સમર અને સોનાલી બંને બહુ ખુશ હતા. સંધ્યા હવે બદલાઈ ચૂકી હતી. પોતે રસોડામાં ગઈ, ચા ભજીયા બનાવ્યા અને બધાની સામે પ્લેટ રાખી દીધી. માજી, આ તમારા વિદ્યાર્થીઓ માટે છે. આજે જ્યારે તેઓ આવશે તો હું પોતે મારા હાથે તેમને ખવડાવીશ. ગંગાદેવી હસીને કહ્યું, આજ તો મારી વહુ છે. સોનાલી દોડીને સંધ્યાને ગળે વળગી પડી. ભાભી, હવે આપણું ઘર સાચે જ સ્વર્ગ બની ગયું છે. એ જ દિવસે મહેન્દ્ર પાલ પણ તેમના ઘરે આવ્યો. તેણે ગંગાદેવીની સામે હાથ જોડીને કહ્યું, મેમ, હું તમારી દીકરી સોનાલીનો હાથ માંગવા ઈચ્છું છું. મને વિશ્વાસ છે કે તમે તેને એ જ સંસ્કાર આપ્યા છે જે તમે અમને આપ્યા હતા. ગંગાદેવીની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. બેટા, આ મારા માટે સૌથી મોટી ભેટ છે. હું તને મારા દીકરાની જેમ માનું છું અને સોનાલીને તને સોંપીને મને ગર્વ થશે. ઘર તાળીઓ અને હાસ્યથી ગુંજી ઉઠ્યું. હવે હવેલીનો દરેક ખૂણો ખુશીઓથી ભરાઈ ગયો. જ્યાં પહેલા તણાવ અને ટોણા હતા, હવે ત્યાં હાસ્ય અને પોતાપણું હતું. સંધ્યા હવે સાચે જ બદલાઈ ચૂકી હતી. તે સાસુના દરેક કામમાં મદદ કરતી, સોનાલીને ભણાવવામાં મદદ કરતી અને સમનની સાથે મળીને ઘરની ખુશીઓથી સજાવતી. ઘણીવાર તે પોતે કહેતી, માજી, તમે માત્ર સમર અને સોનાલીના માં નહીં, હવે તમે મારા પણ માં છો અને હું વચન આપું છું કે હવે તમારા ત્યાગને ક્યારેય વ્યર્થ નહીં જવા દો. ગંગાદેવી હસતી અને વિચારતી, ભગવાનનો આભાર છે, આજે મારો પરિવાર પૂરો થઈ ગયો. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ જ શીખ મળી છે કે ડિગ્રી, નોકરી અને પૈસા માણસને મોટો નથી બનાવતા. માણસાઈ, નમ્રતા અને વડીલોનું સન્માન જ અસલી સંપત્તિ છે. ઘમંડ ભલે ગમે તેટલો ઓછો કેમ ન હોય, સચ્ચાઈ અને સંસ્કારને આગળ હંમેશા ઝૂકી જ જાય છે. હવેલીની એક દિવાલો જે ક્યારેક આંસુઓથી ભીંજાતી હતી, હવે હાસ્યથી ગુંજી રહી હતી. અને ગંગાદેવી તેમણે એકવાર ફરી સાબિત કરી દીધું કે માં માત્ર જન્મ આપનારી જ નથી હોતી, પણ જિંદગી બનાવનારી પણ હોય છે. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. મિત્રો, તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે તમારા દરેક કોમેન્ટમાંથી અમને ઘણું શીખવા મળે છે. જો તમને આ વાર્તા ગમી હોય અને આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. સાથે સાથે આ વિડીયોને
વધારેમાં વધારે લોકો સુધી શેર પણ કરી દેજો, જેથી આ વાર્તા કોઈ બીજા પણ સાંભળવાનો આનંદ મેળવી શકે. જતા જતા કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખજો. મને ખરેખર બહુ આનંદ થાય છે એ જાણીને કે અમારો વિડીયો દુનિયાના ક્યાં ક્યાં ખૂણે પહોંચી રહ્યો છે. તો એકવાર કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આપણે આ વાર્તામાં ક્યાંક ક્યાંક ભૂલો પણ થઈ હોઈ શકે છે, તો એના બદલ માફી ચાહું છું. અને તમે અમને ભૂલો કોમેન્ટમાં દર્શાવજો, એટલે અમને પણ જાણ થાય. તો મિત્રો, ક્યાંક બોલવામાં થઈ હોય, ક્યાંક આપણે આ લખવામાં થઈ હોય, તો એના માટે હું માફી માંગુ છું. પણ તમે પણ જણાવતા રહેજો કે અમારી ભૂલો શું શું છે, એટલે અમને ખ્યાલ આવે અને અમે આગળથી સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, જલ્દી મળીએ.